टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજે વાત સોશિયલ મીડિયાની તાકાત વિશે કરવી છે. એક મેસેજ કોઈકના માટે કેવી રીતે મદદરૂપ સાબિત થઈ જાય તેની કરવી છે. એક ટ્રેન જે મુંબઈથી વૈષ્ણોદેવી માટે ઉપડે છે. ટ્રેનનો નંબર છે 12471 અને આ ટ્રેનની અંદર તરુણાબેન જૈન પણ હાજર હતા. ટ્રેન ધીરે ધીરે આગળ વધે છે અને સુરત પાસે પહોંચે છે અને ત્યાં જ એક બેન જે પોતાના 2 સંતાનો સાથે આ ટ્રેનની અંદર મુસાફરી કરતા હોય છે. તરુણાબેન પણ એ જ કોચની અંદર હોય છે, S4 નંબરનો કોચ. અને તરુણાબેનની સામે એક મહિલા જે ટ્રેનનો જે દરવાજો હોય ત્યાંથી નીચે પડી જાય છે. જેવી આ ઘટના બને છે કે તરુણાબેન તરત જ પોતાના એક્સ હેન્ડલ પર જાય છે, એક પોસ્ટ મૂકે છે અને એની અંદર લખે છે કે 1247 જે નંબરની ટ્રેન છે, 12471 નંબરની ટ્રેન સ્વરાજ એક્સપ્રેસ, તેની અંદર ઇમરજન્સી આવી છે અને મદદની જરૂર છે. પોતાની એક્સ પોસ્ટમાં તે સંઘવી હરસંઘવીને ટેગ કરે છે, રેલવે સેવાને ટેગ કરે છે, જેથી એમના સુધી આ મેસેજ પહોંચી શકે. અને એની અંદર આખી જે ઘટના તેમણે નજર સામે જોઈ એને લખે છે અને સાથે એ લોકેશન પણ આપે છે કે કુડસડ અને કોસંબાની વચ્ચે આ ઘટના થઈ છે. એક્ઝેક્ટ તેમને ખ્યાલ ન હતો, પણ તેમણે અંદાજે કહ્યું કે આ ઘટના અહીંયા થઈ છે. અને સાથે CMO ગુજરાત, સેન્ટ્રલ રેલવે, ગુજરાત પોલીસ અને કલેક્ટર સુરતને એની અંદર ટેગ કરવામાં આવે છે. 3:15ની આખી આ ઘટના અને આ ઘટનાને શબ્દશઃ તેમણે પોતાના એક્સ જે એકાઉન્ટ હતું એની અંદર વર્ણવ્યું. ત્યારબાદ જેવી તરુણાબેન 3:15 એક પોસ્ટ મૂકે છે, ત્યારબાદ સૌથી પહેલું રિએક્શન ગુજરાત પોલીસનું આવે છે. 3:15ની પોસ્ટ અને થોડીક જ મિનિટોની અંદર ગુજરાત પોલીસ પણ એની અંદર રિએક્શન આપે છે. ગુજરાત પોલીસ 3:19 વાગે GRP વડોદરાને ટેગ કરે છે અને લખે છે કે જેમ બને એમ ઝડપથી આ જગ્યાએ પહોંચો અને એ સંતાનોને મદદ કરો જેમની માતા ટ્રેનની અંદરથી બહાર પડી ગયા છે. કયા કારણોસર પડ્યા એની કોઈ માહિતી ન હતી, પણ બાળકો અહીં છે અને એમની માતા ટ્રેનની બહાર પડી ગયા છે એવી વિગત તરુણાબેન જૈને આપી. ગુજરાત પોલીસ સુધી વાત પહોંચી. ગુજરાત પોલીસે GRP વડોદરાને ટેગ કર્યું અને ત્યારબાદ કાર્યવાહી આગળ ધપાઈ. કેવી રીતે મિનિટોની અંદર એક વ્યક્તિ સુધી મદદ પહોંચી શકે જે દૂર છે, છતાં થોડી મિનિટોની અંદર મદદ કેવી રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી મળી શકે તેનું એક આ ઉત્તમ ઉદાહરણ છે. GRP વડોદરાને ગુજરાત પોલીસ ટેગ કરે છે. ત્યારબાદ રેલવે સેવા એની અંદર આવે છે, કારણ કે રેલવે સેવાને પણ તરુણાબેન જૈને ટેગ કર્યા હતા. રેલવે સેવા કહે છે કે જેટલી જેમ બને એમ ઝડપી મદદ કરવામાં આવે અને તે જે ભરૂચ DRM ભરૂચને વેસ્ટર્ન રેલવે એને ટેગ કરીને આ માહિતી 3:25 આપે છે. તમે આખો ઘટનાક્રમ અહીં સમજો કે જેવા જે ટેગ કરવામાં આવ્યા ગુજરાત પોલીસે વડોદરાને માહિતી આપી. ત્યારબાદ આગળ આખી પ્રોસેસ વધે છે અને ત્યારબાદ જે RPF છે વડોદરા એની પણ પોસ્ટ આવે છે અને કહેવામાં આવે છે કે 3:35 આ એક RPF વડોદરા જે પોસ્ટ મૂકે છે, જે તરુણાબેને એક બાદ એક જે ટેગ કર્યા હતા એની અંદર રિએક્શન આવવાના શરૂ થાય છે અને કેવી રીતે કાર્યવાહી આગળ ધપે છે એ અહીં બતાવવામાં આવ્યું. અને RPF વડોદરા કહે છે કે અમે જે ફરિયાદ મળી હતી એના આધારે તુરંત કાર્યવાહી કરી અને જે તે સંલગ્ન અધિકારી હતા અથવા તો એમની નીચેનો સ્ટાફ હતો તેમને આ માહિતી આપવામાં આવી અને તેમને અવગત કરવામાં આવ્યા. હવે આ આખી ઘટના 3:35 સુધી, 3:15નો મેસેજ, 3:35 દરમિયાન આ માહિતી પહોંચી જાય છે છેક RPF વડોદરા સુધી. પછી થોડા આગળ વધીએ અને પછી 3:47 વાગે એક સારા સમાચાર આવે છે કે તરુણાબેને જે પોસ્ટ મૂકી હતી એ પોસ્ટની અંદર જે 2 બાળકોની વાત હતી, એ જે બોર્ડ હતા અને એમની માતા ટ્રેનની બહાર પડી ગયા હતા. આ ટ્રેન મુંબઈથી વૈષ્ણોદેવી જઈ રહી હતી. S4 નંબરનો એક કોચ હતો અને એ કોચની અંદર તરુણાબેન જૈન પણ હતા અને સાથે એ બાળકોના માતા પણ હતા જે ટ્રેનની અંદરથી પડી ગયા. અને 3:47 વાગે સારા સમાચાર આવે છે અને વેસ્ટર્ન રેલવે વડોદરા જે છે એ એક્સ ઉપર માહિતી આપે છે અને લખે છે કે અમે તુરંત કાર્યવાહી કરીને
જે બાળકો હતા એમને કબજામાં લઈ લીધા છે અને જે બેન હતા, જે બાળકોની માતા હતી, એમની શોધખોળ ચાલી રહી છે. એટલે તમે વિચાર કરો કે 3 ને 15 કલાકે કોઈ એક્સ પર પોસ્ટ કરે છે અને 3 ને 47 વાગે એમને મદદ મળી જાય, તો આના કરતાં બીજી સોશિયલ મીડિયાની શક્તિ શું હોઈ શકે? જો આપ પણ કોઈ જગ્યાએ જતા હો, આપ પણ આવી ઘટનાઓ નરી આંખે જોતા હો, તો શક્ય હોય તો આ રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ સારી રીતે કરો, તો કોઈકને મદદ મળી શકે.